ઉપાસના એકદમ ચોખ્ખી જોઈએ. હમણાં દિવેશભાઈ ગયા રવિવારે આવ્યા હતા, નમસ્કાર કરતા હતા. હું તમને ખૂબ મહત્વની વાત કહી રહ્યો છું. સંતો પણ હમણાં વૃંદાવન ગયા હશે. પ્રસન્ન સમયે આઈને મને પૂછે કે સ્વામી, કોઈ ગૃહસ્થ આચાર્ય હોય તો એમને અમારે નમસ્કાર દંડવત કરાય કે ન કરાય? એમ બધું કરજો. કારણ કે આપણે જે નમસ્કાર કરીએ છીએ ને, એની ભગવતી દર્શાને નમસ્કાર કરીએ છીએ. એની જે સમજણ છે એને નમસ્કાર કરીએ છીએ. એમના જ્ઞાનને નમસ્કાર કરીએ છીએ. એમની ભક્તિને નમસ્કાર કરીએ છીએ. એમના શુદ્ધ આચરણને નમસ્કાર કરીએ છીએ. એમની ગુરુ પરંપરાને નમસ્કાર કરીએ છીએ. આપણે એમના ઈષ્ટદેવને નમસ્કાર કરીએ છીએ. તો ત્યાં તો ગૃહસ્થ અને ત્યાગીનો કોઈ મેળ નથી. કારણ કે આખું જે ભગવાનનું ચક્ર છે એ અતિ દિવ્ય છે. એટલે એ જ વાત હું દિવેશભાઈને પણ કહેતો હતો કે કોઈ આચાર્ય સામા મળે અને તો એમને પંચાંગ કરવા જગ્યા ન હોય તો પંચાંગ કરવા, અન્યથા તો દંડવત જ. અને એમાં શરમાવવું નહીં. હું તમને ખરેખર કહું છું, આ વાત સમજો, ખૂબ હૃદયથી સમજવાની છે. રાહુલભાઈ ન્યુઝીલેન્ડ ઇસ્કોનના મંદિરમાં ગયા એટલે મેં એને ખાસ નીકળ્યા પછી એને મને ફોન કર્યો કે સ્વામી દર્શન કર્યા. ત્યાં કોક વિદ્વાન આચાર્ય હતા, બધું દંડવત કર્યા હતા. તો કે ના સ્વામી, દંડવત નતા કર્યા. એ બધું આચાર્યને દંડવત કરવાનું રાખો, નહીં તો ભૂલ પડશે.